દેશમાં અત્યારે શોકની લાગણી છે, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોજ મસ્તી કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા ડોક્ટર મનમોહન સિંહના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના માનીતા વોર્ડ પ્રમુખની નિમણૂક થતા અમદાવાદમાં ઉજવણી કરવામાં આવી છે। ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે અહીં એવું લાગી રહ્યું છે કે જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટી, તે પોતાની શિસ્ત અને સંસ્કાર માળીએ મૂકી દીધા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થોડા દિવસ અગાઉ થયું છે। તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા બધા એવા કાર્યો કર્યા કે જેના કારણે આમ જનતાને ઘણો ફાયદો થયો છે। તેમને એક દિવસ એવો પણ હતો કે જ્યારે તેમને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પણ કહેવામાં આવતા હતા, પરંતુ તેમને કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા વગર તેમને પોતાના કામથી બધાને જવાબ આપ્યો છે। તેઓને અર્થશાસ્ત્રના ચાણક્ય કહેવામાં આવતા, ત્યારે તેમનું નિધન થતાં કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક આપવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય શોક દરમિયાન તમે કોઈ પણ પ્રકારના જે ગવર્મેન્ટ કામ છે તે ન કરી શકો, ત્યારે અહીંયા ગુજરાતના જે બીજેપી છે, ખાસ કરીને અમદાવાદના જે બીજેપી કાર્યકર્તાઓ છે, તેમને પોતાની શિસ્ત માળીએ મૂકી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માનીતા વોર્ડ પ્રમુખની નિમણૂક થતાં મણિનગરમાં ભાજપના ધારાસભ્ય કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા વગાડીને જાહેરમાં ગરબે ઘૂમવામાં આવી। પૂર્વ વડાપ્રધાનના મોતનો મલાજો ભૂલી ભાજપના ધારાસભ્યો સ્થાનિક કાર્યકરોની અત્યારે થૂથૂ થઈ રહી છે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવાલ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે। આ સંજોગોમાં ભાજપે મણિનગરમાં વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરી હતી, જેના પગલે જાહેર માર્ગ પર આતિશબાજી કરી ઉજવણી કરવામાં આવી, મસ્તી કરવામાં આવી। ખુદ જે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે, તેમને કાર્યકરોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરવામાં આવ્યું। સાથે સાથે જાહેર માર્ગ પર ખુદ ધારાસભ્ય ઢોલના તાલે ગરબે ઘૂમતા જોવા મળ્યા। આ ઉજવણીની તસવીરો, વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેના પગલે દેશહિત વિરુદ્ધનું વરવું પ્રદર્શન કરતા ભાજપના નેતાઓની ચારેકોર ટીકાઓ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય છે, અને તેઓ ક્યાંક ને ક્યાંક તેઓ પ્રૂફ કરતા હોય છે કે અમારામાં શિસ્ત નથી, કારણ કે આવા ઘણા બધા દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવતા હોય છે। ત્યારે ભાજપના જે પ્રમુખ જે ચૂંટાઈને પ્રમુખ આવ્યા છે, તેમને આ સંપૂર્ણ કોન્ટ્રોવર્સી વિશે શું કહ્યું છે, આવો સાંભળીએ। સ્વર્ગસ્થ વડાપ્રધાન મનમોહન સિંહ કોઈ પાર્ટીના દેશના વડાપ્રધાન અને સન્માનીય વ્યક્તિત્વ હતું। જે દિવસે આ ઘટના ઘટી ત્યારે હું પોલીસ કમિશનરની ઓફિસે MP MLAની મિટિંગમાં હતો। વોર્ડ પ્રમુખો જાહેર થયા પછી મારા વોર્ડના પ્રમુખો અને કાર્યકર્તાઓ અને જાહેર જનતાએ ક્યાંક સ્વાભાવિક છે કે આવો પ્રસંગ બન્યો હોય ત્યારે ઉજવણી ના કરે, એટલે મારા પર ફોન આવ્યો અને મેં એમને કીધું કે તમે મને મારા કાર્યાલય મળવા આવી શકો છો। હું આવ્યો ત્યારે ઓલરેડી કેટલાક કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકો અહીંયા ઉપસ્થિત હતા। તેમની સાથે મેં ફોટો પડાવ્યો અને પછી ઓફિસમાં એમનું અભિવાદન કર્યું છે। હું છતાં પણ આપના માધ્યમથી એક વસ્તુ નિશ્ચિત કરવા માગું છું કે જ્યારે યુવાન લોહી કંઈક નવું પદ મેળવતું હોય અને એમનાથી ક્યાંક કોઈક ભૂલ થઈ હોય તો હું એ યુવાન કાર્યકર્તાઓ, એ વોર્ડના કાર્યકર્તાઓ અને મારા વતી કોંગ્રેસ અને હું દિલગીરી વ્યક્ત કરું છું। તમે સાંભળ્યું કે જે પ્રમુખ ચૂંટવામાં આવ્યા છે તેમને શું કહ્યું અને કઈ રીતે તેમને કોંગ્રેસ અને જનતા પાસેથી માફી માંગી છે, પરંતુ તમારી શિસ્ત ત્યારે ક્યાં જાય છે કે જ્યારે તમારે રિયલમાં તેને દેખાડવાની જરૂર હોય છે। તમને ખબર છે કે 7 દિવસનો રાષ્ટ્રીય શોક આપવામાં આવ્યું છે, છતાં પણ ઢોલ નગાડા સાથે તમે પણ ત્યાં ડાન્સ કરતા દેખાવ છો। હવે રાષ્ટ્રીય શોક કેમ આપવામાં આવે છે તેના વિશે થોડી માહિતી આપું તો જો ભૂતપૂર્વ અને તત્કાલીન રાષ્ટ્રપતિ અથવા તો વડાપ્રધાનનું જો નિધન થાય છે તો રાષ્ટ્રીય શોકની પરંપરા છે, એવો પ્રોટોકોલ છે। સૌપ્રથમ મહાત્મા ગાંધી દ્વારાનું જે નિધન થયું હતું, ત્યારબાદ રાષ્ટ્રીય શોક સૌપ્રથમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજીવ ગાંધી, મોરારજી ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયીના સમયે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો। પૂર્વ વડાપ્રધાન જે પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, તેમનું પણ નિધન થતાં
તેમના વખતે પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. તો ભારતીય ધ્વજ સંહિતાના નિયમ અનુસાર રાષ્ટ્રીય અથવા તો રાજકીય શોક દરમિયાન જે ધ્વજ હોય છે તે અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. હવે આ અડધી કાઠીએ સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં અને જો આપણા દૂતાવાસ બહાર કોઈ પણ દેશમાં હોય ત્યાં આગળ જ્યારે પણ કોઈ વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન, રાષ્ટ્રપતિનું નિધન થાય છે ત્યારે તે અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે. દેશમાં કે રાજ્યમાં આ સમયે ઔપચારિક કે સરકારી જે મીટિંગ્સ હોય છે તેનું પણ આયોજન કરવામાં નથી આવતું. જાહેર મેળાવડાઓ અને બીજા કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. જેમ તમે સાંભળ્યું કે અમદાવાદ કાંકરિયા કાર્નિવલ હતો, આટલો મોટો ફેસ્ટિવલ અમદાવાદમાં એક વર્ષમાં થાય છે તો પણ તેના ઉપર રોક લગાવવામાં આવી, તેને બંધ કરવામાં આવી. ઘણો બધો ખર્ચો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ રાષ્ટ્રીય શોકના કારણે તેના મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે ભાજપની શિસ્ત ત્યારે ક્યાં જાય છે કે જ્યારે તેમને દેખાડવાની હોય છે. જો આટલા મોટા કાર્યક્રમ મોકૂફ થતા હોય, અલગ અલગ રાજકીય, રાષ્ટ્રીય જે પણ કોઈ કામ હોય છે તે મોકૂફ રાખવામાં આવે છે, ત્યારે તમારે શું એટલી જલ્દી હતી કે તમે ઢોલ નગાડા સાથે કોઈના શોક દરમિયાન, રાષ્ટ્રીય શોક દરમિયાન તમે આવી રીતે મજાક મસ્તી કરી રહ્યા છો? ત્યારે અહીંયા સીધો સવાલ ભાજપના કાર્યકર્તાઓ ઉપર ઊભો થાય છે. ભાજપના જે વિચારસરણી છે, તેમની શિસ્ત છે, તેના ઉપર ઊભા થાય છે.